કેમ છો મિત્રો? મજામાં દઈશું. આપણે આવ્યા છે પૂરા માતાના મઠથી ખાલી 18 કિલોમીટર દૂર થી હાલ્યા જઈએ છીએ. સવારના 9 વાગ્યા છે. હરવા હાલ્યા જઈએ છીએ. આજ સાંજે પૂરા પહોંચી જઈશું. કેમ કે આજ તો થાકી રહ્યા. કાલે 8 કિલોમીટર કાપ્યું એટલે પથારીમાં પડ્યા એ ભેગા હુઈ ગયા હતા. આજ હાલ્યા જઈએ છીએ હરવા પણ હાલ્યા જાય તો દૂર સુધી વાહનમાં પબ્લિક જાય છે. અમે પણ હાલ્યા જઈએ છીએ. મધુર મજા આવે અત્યારમાં હાલો એની. પછી તડકો થાય એટલે નહીં હાલાતું, ગરમી થઈ જાય શું. હા મિની બલૂન નાનું બલૂન બલૂન કે કામ નીકળે છે. બહુ દેખાય બલૂન જો આ બધા બલૂન છે. ત્યાં લગી નજર પડે ત્યાં લગી બલૂન ગયા છે. કેવડા પાંખ્યા જોયું તમે આવું બલૂન? મને મોટી ચીજો. હાલો તો મિત્રો, આપણે આશાપુરાથી જાજા શેટા રહ્યા નથી. હવે આપણે પૂગવામાં જ છે અને આપણે કંઈક ઠાકોડો લાગી જતો એટલે કંઈક ઊભા રહી ગયા. જો તમે પવન ચક્કા જુઓ કે કેવડા મોટા પવન ચક્કા. જો મિત્રો પવન ચક્કા કેવડા મોટા છે. હવે આપણે નાહવાની તૈયારી કઈ કરવી. હાલો મિત્રો, આપણને મસ્ત ગરમી ફૂલ થતી હતી, તડકો પડે છે એટલે નાવાનું આવ્યું, નાહી લીધું. નાવાની બહુ મજા આવી. સ્વિમિંગ પુલ જેવું હતું. બધાને મજા કરીને ફૂલ બાકાજી પોવાય નહીં જુઓ. હાલો તો મિત્ર, હવે રાત પડી ગઈ છે. આપણે જમી બમીને હવે હોવાની તૈયારી કરવાની છે. હવે અહીંથી આશાપુરા 2 કિલોમીટર જેવું બાકી છે. એટલે અત્યારે તો રાતે જવાય નહીં. એટલે હવે અમને એમ થયું કે હવે સુઈ જાવી છીએ. એટલે જો આયકણ આપણે આ છેલ્લો કેમ્પ છે હવે આશાપુરા જવાનો. હવે આપણે સુઈ જાવી. હવે આશાપુરાનો વ્યૂ તમને સવારે દેખાડીશ અહીંથી જઈશ ત્યારે.